ધારાસભ્ય હાર્દિક પટેલ વધુ એક વખત કોર્ટમાં ગેરહાજર રહ્યો છે। નિકોલમાં નોંધાયેલા કેસ મામલે કોર્ટની મુદતમાં ગેરહાજર જોવા મળ્યા। અગાઉ પણ કાર્યવાહી દરમિયાન હાજર ન રહેતા કોર્ટે વોરંટ આપ્યું હતું। હાઈકોર્ટમાં અરજી કરી કાર્યવાહીમાં હાજર રહેવાની ખાતરી આપી અને હાર્દિકે વોરંટ રદ કરાવ્યું હતું। કોર્ટમાં બાંયધરી બાદ પણ સતત 3 મુદતમાં હાર્દિક પટેલ ગેરહાજર જોવા મળ્યા। પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતિક ઉપવાસ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો। પરવાનગી વિના ધરણા, લોકોને ઉશ્કેરવા અને પોલીસને ગાળો બોલવા સહિતના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો, જે મામલે બાંયધરી આપવામાં આવી હતી કે તેઓ કોર્ટમાં ઉપસ્થિત રહેશે, પરંતુ કોર્ટમાં બાંયધરી બાદ પણ સતત 3 મુદતમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા છે। ધારાસભ્ય હાર્દિક પટેલ વધુ એક વખત કોર્ટમાં ગેરહાજર રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધવલ, ધારાસભ્ય હાર્દિક પટેલ વધુ એક વખત કોર્ટમાં ગેરહાજર રહ્યા છે, વિગત જણાવશો। ચોક્કસથી વાત કરવામાં આવે તો નિકોલ પોલીસ સ્ટેશનની અંદર જે સમયે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે તે સમયે હાર્દિક પટેલ ઉપર અને તેમના સાથીઓ ઉપર જે કેસ કરવામાં આવ્યો હતો તે કેસની અંદર અત્યારે હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। તેની અંદર સતત કેટલીક મુદતથી હાર્દિક પટેલ છે તે ગેરહાજર જોવા મળી રહ્યો છે। તેને જ લઈને કોર્ટ દ્વારા હાર્દિક પટેલનું જે એરેસ્ટ વોરંટ છે તે પણ કાઢવામાં આવ્યું છે। એરેસ્ટ વોરંટના કાઢ્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાંથી હાર્દિક પટેલ દ્વારા જે પોતાનું એરેસ્ટ વોરંટ છે તે રદ કરાવવામાં આવ્યું। રદ કરાવ્યા બાદ કોર્ટને ખાતરી આપવામાં આવી છે કે હવેની જે મુદત છે તે મુદતમાં હાર્દિક પટેલ ચોક્કસથી પોતાની હાજરી છે તે આપશે, પરંતુ છેલ્લી 3 મુદતથી પણ જે એરેસ્ટ વોરંટ રદ કર્યા બાદની જે 3 મુદત છે તેમાં પણ હાર્દિક પટેલ સતત ગેરહાજર છે તે જોવા મળી રહ્યા છે। હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ જે કહેવામાં આવે છે, ખાતરી આપવામાં આવી છે, ખાતરીનું પણ અનાદર અત્યારે હાર્દિક પટેલ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। એટલે કે આગામી દિવસોમાં અમદાવાદ જિલ્લા અદાલત શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે। આભાર ધવલ, માહિતી આપવા માટે।